અમારા માટે આ એક વર્ષમાં આ પાંચમું કે છઠ્ઠું અભિયાન એવું હશે કે જેમાં અમે ઘર ઘર સુધી લોકોના મન સુધી પહોંચીશું. કુલ મળીને અમારું મંત્ર માનવી ત્યાં સેવા અને દરેક ઘર તમારી ટ્રિપલ એન્જિન સરકાર, હર ઘર સેવા, આ મંત્ર અને આ સિદ્ધાંતના આધારે અમે આ ચૂંટણીમાં આગળ વધી રહ્યા છીએ. જે પ્રકારે ગઈ વખતે સ્થાનિક સ્વરાજ્યની બધી જ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી 85થી 95% જેટલા માર્જિન સાથે અને એટલી સીટો સાથે 2/3 બહુમતીથી જીતી હતી. વિવિધ જિલ્લા પંચાયતો પણ સંપૂર્ણ જીતી હતી. તાલુકા પંચાયત પણ 85થી 90% જીતી હતી. જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાઓ પણ એ જ રીતે જીતી હતી. એનાથી પણ વધુ સફળતા અમને મળશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફક્ત રાજનૈતિક કાર્યકર્તા નથી, એ સામાજિક કાર્યકર્તા છે, એ સેવાકીય કાર્યકર્તા છે. અમારું જે ભાથું છે, વિવિધ સમયે કોવિડ જેવા સમયે પણ ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર કાર્યકર્તાઓ હતા કે જેઓ લોકોની વચ્ચે ઉપસ્થિત રહીને લોકોને સહાય પૂરી પાડી. જો ચૂંટણીમાં દરેક ચૂંટણીમાં અમારી એક પ્રચાર પ્રસારની પદ્ધતિ રહેલી છે. એ પ્રમાણે 5 તારીખે ચૂંટણીની જાહેરાત આજે થઈ, પરંતુ અમારું મહાસંપર્ક અભિયાન 5 તારીખે સમગ્ર ગુજરાતમાં અમારા 1 કરોડ કરતાં વધારે કાર્યકર્તા અને 1 લાખ કરતાં વધારે સક્રિય સભ્યો દ્વારા, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ, પ્રદેશ અધ્યક્ષથી માંડીને બૂથના કાર્યકર્તા, પેજ સમિતિના પ્રમુખ સુધી આ ઘર ઘર સંપર્ક કરવાના છે. ત્યારબાદ 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના કાર્યક્રમમાં પણ અમારો લોકસંપર્ક થવાનો છે.